નેક્સ્ટ શેર છે આ ગઝલનો કે આવવાના હતા એ રાહમાં આખી રાત જાગી ગયો. આવવાના હતા એ રાહમાં આખી રાત જાગી ગયો. હતી એ આસ ગઈ સમણાની મુલાકાત ગઈ. ક્યારેક આપણે વધુ પડતા લાગણીસભર બની જઈએ છીએ, વધુ પડતા ઉત્સાહિત થઈ જઈએ છીએ અને ક્યાંક આ ઉત્સાહ આપણું જ નુકસાન કરી બેસે છે. કે આવવાના હતા એ રાહમાં આખી રાત જાગી ગયો. આપણને થતું હતું કે કદાચ એ સપનામાં આવશે, એ સમણામાં આવશે, તો એ ખબર પડી કે સમણામાં આવશે એના ઇંતજારમાં આખી રાત જાગી ગયો, સૂઈ જ ના શક્યો, આખી રાત જાગી ગયો. હતી એ આસ ગઈ, એક આશા હતી કે સપનામાં આવશે, એ ગઈ અને સમણાની મુલાકાત ગઈ. એમને એમ તો મુલાકાત ગઈ જ, એક રાહ હતી કે એક આશા હતી કે સમણામાં મુલાકાત થશે, એ ગઈ. બેચેની ઉદાસી તણાવ અકળામણ આ જ છે. બેચેની ઉદાસી તણાવ અકળામણ આ જ છે. સાથે એની મારી શરૂઆત ગઈ, મારી કાયનાત ગઈ. તમે વ્યવહારમાં કે વ્યવસાયમાં એકવાર નિષ્ફળતા મેળવો છો, કે તમે કોઈ વ્યવસાય ખોલ્યો ને એ તમારાથી છૂટી ગયો, કોઈ તમે વ્યવહાર કર્યો કોઈ સાથે ને એ પણ છૂટી ગયો, તો નવી શરૂઆત કરવાની તમારી ઈચ્છા મરી જાય છે. તમારી જે નવી શરૂઆતની ઈચ્છા હોય એ મૃત્યુ પામે છે. તો આ શેર એ જ કહેવા માંગે છે કે પછી શું વધે એમ, એની પાછળ શું, કે બેચેની તણાવ અકળામણ આ જ છે. બેચેની ઉદાસી તણાવ અકળામણ આ જ છે. સાથે એની મારી શરૂઆત ગઈ, મારી કાયનાત ગઈ. એ નુકસાન પછી કે એના ગયા પછી, એક ચાહે ધંધામાં પડેલું નુકસાન હોય, કે ધંધો છૂટી ગયો હોય યા નોકરી છૂટી ગઈ હોય યા વ્યક્તિ છૂટી ગયું હોય, એના ગયા પછી તમારી શરૂઆત મૃત્યુ પામે છે. અને તમારી શરૂઆત મૃત્યુ પામે, તમે કંઈ નવી શરૂઆત નથી કરતા, પછી તમને એવું લાગે કે દુનિયા ખતમ છે એમ, કાયનાત ગઈ એમ. કે બેચેની ઉદાસી તણાવ અકળામણ આ જ છે. સાથે એની મારી શરૂઆત ગઈ, મારી કાયનાત ગઈ. અને આ બધાનો મેઇન હેતુ, પ્રથમ શેર ફરી કહી દઉં કે પાંજરે પુરાયા પછી સિંહની એ જાત ગઈ. મારા આમાં પહેલાં હતી, હવે વાત ગઈ.